जय जवान जय किसान। तारीख बीजी 6 મહિનો 2026 રોજી રાતના 12 વાગે વરસાદને વાવાઝોડું આવેલાના કારણે કેટલું પણ નુકસાન પહોંચાડ્યું છે એ પણ હું તમને જણાવીશ કે કેટલું અને પૂરો વિડીયો દેખશો તો પણ વરસાદનું નુકસાન રાતે કેટલું થયું, કેટલા ઝાડકા પાડી દીધા, કેટલા નળિયા ઉડાડી દીધા, કેટલી સાર બંગડી, કેવી બાદરી આડી પાડી અને પાણી પણ આજે અત્યારે પડ્યું છે એટલે હું પણ તમને વિડીયોના માધ્યમથી દેખાડું છું। રાતના વરસાદ આવેલો 12 વાગે અને 1 વાગ્યા સુધી એમને કેટલો બગાડ કર્યો છે એ તો કોઈ માપે નથી। અત્યારે જુઓ રાતનો વરસાદ આવેલો એટલે અત્યારે પાણી પણ ભરાયેલું પડ્યું, હું જુઓ બતાવું। અને વરસાદ ફાયદાકારી છે, કિસાન માટે ફાયદાકારી છે, કારણ કે કિસાન એટલો આકલો થયો હતો કે બાજરીયું વાટીને તરત જાણી નવરું કર્યું છે, એમને સીધા ફુવારા ચાલુ કરી દીધા। એટલે માલિકે એક વિચાર્યું કે ચલો એમને ફુવારા ચાલુ કરી દીધા અને આગળ તો પાણીની બી તંગી છે, ચલો એક તડાકો મારી આવું। પણ તડાકામાં એક વસ્તુનો બગાડ વધારે કર્યો, કારણ કે પતરા નળિયા એ પણ ઉડાડી દીધા, ઝાડકા પણ પાડી દીધા અને ખેડૂતને બાજરી પણ વાટેલી ખૂબ બધી પડી હતી, એ નુકસાન તો ખૂબ પહોંચાડ્યું હોય। તો હું તમને ઝાડકા પડેલા હોય એ પણ તમને બતાવું, નળિયા ઉડેલા હોય એ પણ હું તમને બતાવું, કેટલો પણ નુકસાન પહોંચાડ્યો। પાણી અત્યારે ભરેલું પડ્યું જોઈ લો। આ રીતના નળિયા પણ જુઓ, ઢાળિયાના વચ્ચોવચ્ચ બારું પાડી દીધું, જો કેટલું મસ્ત બારું પાડી નાખ્યું, એને એટલી આકલત કરી કે વાત છોડી નાખો। જુઓ આ જો આ રીતના નળિયાની વસ્તુને ફેંકી દીધી હે ને, હે જો કે પણ આખું ઢાળિયાનું કામ લઈ લીધું, પૂરેપૂરું ઢાળિયાનું કામ લઈ લીધું। રિયલ હું તમને બતાવું છું। જુઓ એને કેટલી સ્પીડમાં વાયરો આવ્યો એનું કોઈ માપ પણ નથી, બરાબર। તમને બીજો બગાડ બતાવું, એને ખૂબ સ્પીડ કરી હતી, ઢાળિયાને સીધું આખું ઢાળિયાનો જ ઉઠાયો વેત, જો ઠેઠુંથી, કારણ કે બળ હતું એટલું, પોતે બળ કરીને આટલે લઈ અને ઠોકી દીધા નળિયા। જુઓ અને આજે પાણી પણ પડ્યો, જુઓ પૂરો વિડીયો જોશો એટલે તમને પૂરો ખ્યાલ પણ આવશે। આ રીતના કુસા પણ નળિયાના કરી નાખ્યા છો। તો આ રીતનું ખેડૂતનું નુકસાન બહુ હોય અને ફાયદો બહુ હોય, કારણ કે વરસાદ વરવાથી ફાયદો હોય। જો બાજરીઓ વાઢેલી પડી છે, લણેલી પણ પડી છે, જો હાલે અત્યારે લણેલી પડી અને બાજરીઓ હજી ઘણી ઊભી છે, પાવન હે આગતરી હે એ પણ બાજરીઓ ઊભી છે, તો હું તમને બતાવીશ। આ રીતની બાજરીઓ પણ જે પાવન હતી તે પણ ઊંઘાડી દીધી, જોઈ લો। કોક અંદર ડોકો ઉભો રહ્યો હે, બાકી તો બધી બાજરી ઊંઘાડી દીધી। આ બાજરી પડેલી છે ને એ પણ બાજરી દોણો પણ નહીં થાય, કારણ કે વાયરો ના મળે એટલે બાજરી દોણો હવાય નહીં, એનું કારણ એ જ છે, પડે એનો હોતો નથી। પણ જે પાન બાજરું પડી ગયું એને દાણું પણ ના આવી શકે, અને એથી બીજી પાવન બાજરી હું હજી બતાવીશ। હવે એથી પાવન બાજરી હજુ આ પાવન એટલી બાજરી હતી છતાં ઊંઘાડી દીધી। જુઓ વિડીયોના માધ્યમથી તમે જોજો, આ બાજરી બધી ઉડાડી દીધી, દેખાય રિયલમાં બાજરી બધી હોઈ ગઈ। એટલે ખેડૂતના જો નુકસાન હે તો બધા સાથે સારું છે, કારણ કે વરસાદ આવ્યો બી સારું અને વરસાદી સારો ભર્યો। હજુ આ રીતની સાફ બાજરી ઊંઘાડી દીધી, તો જુઓ
રાતના વાવાળા જોડાના કારણે તો નળિયા ઉડાડી નાખે, પતરાનું કામ પણ લીધું. અને આ જો બચત બારો એક કુદરતી જબરો હતો, આ રીતનો ઊભો હતો. અને આ ભેંસ પણ આ રીતની ઊભી હતી. હે અહીંયા પણ એક કુદરતી એક બચાવી લીધી. જો આ રીતના અને જો પાણી પણ આવી પડ્યું. તમે રિયલ જોતા રહેજો. આ જો ભાઈ રિયલ ઠોકી દીધું. અને પણ ભાઈ પણ મને કોના ભાઈ કેટલી વાગે વાવાઝોડું વરસાદ રાતે આવ્યો હતો? ધન્યવાદ. માલિકે એક બસાવી લીધા. પણ એમ વરસાદ આવ્યો તો થયો તો સારું. ભલે તમારા લેબડા ચાતુર્યું બીજું પાડી બાપો કબા કબ મારી નાખે એવું બધું નહીં. વરસાદ તો હતો જ. જો 43 જમીન પાણી હતું. આ સારું પડી જ છે. જો બાથું કરેલી પડી પણ ફેદી નાખી. જુઓ વાયરે એટલી મસ્ત સુંદર ઠોકી દીધી. ખતરનાક વાયરો હતો. જો ઠોકી દીધા, ઉપાડ્યું પાણી. જો આપણા તો નુકસાન છે, નફો એ બે કામ છે.